સુરત ગ્રામ્ય એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા કડોદરા ખાતે સફળ ડિકોય કાર્યવાહી હાથ ધરવામાં આવી, જેમાં ડીજીવીસીએલની કડોદરા 2 પેટા વિભાગીય કચેરીના નાયબ ઇજનેર રવીશકુમાર છોટકુનરામ ₹10,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા હતા। એસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર એસટી ધોબીના નેતૃત્વ હેઠળ આ કાર્યવાહી એક જાગૃત નાગરિકની ફરિયાદના આધારે હાથ ધરાઈ હતી। ફરિયાદી જે ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં વીજ કનેક્શન લઈ આપવાના કોન્ટ્રાક્ટનું કામ કરે છે, તેમણે કડોદરા 2 પેટા વિભાગીય કચેરી ડીજીવીસીએલ ખાતે 2 વીજ કનેક્શન માટે અરજી કરી હતી। આરોપી રવીશકુમારે આ અરજીઓ એપ્રૂવ કરવાના બદલે એક કનેક્શન દીઠ ₹5,000 લેખે કુલ ₹10,000ની લાંચની માંગણી કરી હતી। ફરિયાદીની ફરિયાદના આધારે એસીબી ટીમે એસડી ધોબીના માર્ગદર્શન હેઠળ ડિકોયનું આયોજન કર્યું। આ કાર્યવાહી દરમિયાન આરોપીએ ₹10,000ની લાંચ સ્વીકારી, જે એસીબી ટીમ દ્વારા રિકવર કરવામાં આવી। આ ઘટના કડોદરા સબ સ્ટેશન કમ્પાઉન્ડમાં આવેલી નાયબ ઇજનેરની ઓફિસમાં બની હતી। આ કાર્યવાહીનું સુપરવિઝન આર ચૌધરી મદદનીશ નિયામક એસીબી સુરત એકમ દ્વારા કરવામાં આવ્યું હતું। આરોપી રવીશકુમાર વિરુદ્ધ લાંચની માંગણી અને સ્વીકારવાના આરોપ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। રમેશ ખંભાતી, દિવ્યાંગ ન્યૂઝ, પલસાણા, સુરત।